બાબાજીના માંડવાનો પ્રોગ્રામ ને માતા આવી એન બાપ દીકરો ખુરશીમાં બેસી અને ડાકલા સાંભળતા હતા. આ બાજુ દીકરાને માતા આવી ખાટલાની પાંગતે બેઠો તો અને ધૂણી ધૂણી ચૂડ બાંધું, વૈત્રી બાંધું, ડાકણ બાંધું, શાકણ બાંધું. એનો બાપ કે છાનો માનો ખાટલાની પાંગત બાંધ, રાતે હોઈ જવાનું છે આપણે. આવી માતાઓ બોલો લ્યો, ખાટલાની પાંગત તોડી ના એવી માતા. હવે આમાં સાંભળો, ભાગવતમાં લોકો આપણને કેટલા બનાવી જાય છે. તાપ સહન ન થયો ગુરુ મંત્રનો, એક ફૂંક મારી કાનમાં અને રોમે રોમમાં 3.5 કરોડ રૂવાડા ખડા થઈ ગયા અને ભગવાનનો તાપ સહન ન કરી શક્યું એ બચ્યું અને રામ શરણ પામી ગયું. અને એમાંથી કઈ યોનીમાં આવ્યો? બીજી ગાય યોનીમાં, પૂજનીય યોનીમાં આવ્યો. ક્યારે? સંતની ફૂંક વાગી કાનમાં, સંતનો શબ્દ ગયો ને એટલે એની ઉચ્ચ કોટીમાં જન્મ થયો. ગાયના વાછરડા તરીકે, ગાયના વાછરડા તરીકે જન્મ થયો. આ સત્સંગનો મહિમા સાંભળજો. ગાયના વાછરડા તરીકે જન્મ થયો ઉચ્ચ કોટીમાં અને પાછા સદગુરુ તમે આવ્યા અને મારા કાનની અંદર ફૂંક મારી. ભાઈ, સત્સંગ કોને કહેવાય? આવો પવિત્ર સત્સંગ શબ્દ મારા કાનમાં ગયો. ગાયોનીમાંથી મારી મુક્તિ થઈ અને ઉચ્ચ કોટીમાં મનુષ્ય અવતારમાં હું આવી ગયો. આને કહેવાય સત્સંગ, આને સત્સંગ કહેવાય. જે ટ્યુબલાઇટના સ્ટાર્ટરો ઢીલા હોય ને જો તાલી મોડી પડે અને હરખા સ્ટાર્ટર હોય ને સ્વિચ પાડો તરત ઉપડી જાય. સમજણ? બહુ સુંદર વાત કરી છે કે કાગ યોનીમાંથી 1,84,000 લાખ યોનીમાં જન્મ મળે પછી મનુષ્ય અવતાર મળે. તે સિવાય મનુષ્ય અવતાર કાંઈ એવું નહીં કે તરત ને તરત માણસને મળી જાય. 1,84,000 વાર ફેરા ફરો ને ત્યારે એકવાર મનુષ્ય અવતાર મળે, તરત નથી મળતો. બહુ સરસ કહ્યું છે. શું કહ્યું છે? જય હો. તારી આત્માને ઓળખ્યા આ 1,84,000 નહીં તો ટળે. તારી બ્રહ્મણાને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ટળે રે જી. તારી આત્મા એને ઓળખ. એ મનુષ્ય સદગુરુ બનાવ્યા. સદગુરુની ફૂંક વાગી કાગ યોનીમાંથી સીધો ગાય યોનીમાં ને ગાય યોનીમાંથી સીધો મનુષ્ય યોનીમાં આવ્યો. વિચાર કરો, 2 જ જન્મે વાગ્યા. બાકી તરત મનુષ્ય યોની 1,84,000 ફેરા, તરત માણસ મનુષ્ય યોનીમાં આવી ગયો. તો સદગુરુ જેના સમર્થ હોય, સદગુરુ સમર્થ હોય ને એને તરત મનુષ્ય યોની મળી જાય છે. એટલે કહ્યું છે કે વિશ્વાસ રાખજો. પ્રથમ સ્કંદની અંદર સત્સંગની વાત સાંભળી. પ્રથમ સ્કંદની અંદર નારદજીના જન્મની કથા છે. નારદજી કોણ હતા? 3 લોક, બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 લોકમાં ફરતા. પણ એ હતા કોણ? દાસી પુત્ર. એક રજવાડું હતું, એક રાજા હતો. ત્યાં એક દાસી તરીકે નગરમાં એમની માતા કામ કરતી. અને એમનું ગુજરાન ચલાવતી. નારદજી પોતાની માતા સાથે જતા. ગાય દોવાનું કામ કરતી નગરમાં. અને નારદજીનો જન્મ થયો. નારદજી પોતાની માતાને સર્પદંશથી મૃત્યુ થયું. માતા ગુજરી ગઈ, અનાથ થઈ ગયા. અનાથ બાળક થઈ ગયો. સંતની ટોળી આવી, સંત આવ્યા. એટલે નારદજીને સેવામાં લઈ ગયા.
કે આ છોકરાની સેવામાં લઈ લો. નારદજીને સેવામાં લઈ ગયા. આપણે 4 દીકરા હોય, 6 દીકરા હોય, 5 દીકરા હોય તો એ સંતને આપીએ? જીવતા મા બાપ જીવતા હોય તેમ કે લઈ જાવે ના. દરેક માનો અરમાન મારો છોકરો વડાપ્રધાન બને, ધારાસભ્ય બને, કોઈ સારો મેયર બને, નાગરિક બને, કઈ દેશનો સારો ડોક્ટર બને, વકીલ બને, પોલીસ બને, કોઈ સારો ઉચ્ચ અધિકારી બને. 5માં મારો દીકરો પૂછાય. દરેક માને આ અરમાન હોય. કોઈ એમનો કે બાવો બની જાય એવું કે કોઈ ના. એ તો એક જ હતી. 92 લાખ માળવો દૂજે, 92 લાખ માળવાનો ધણી, અને એવો રાજા ગોપીચંદ. અને એણે કીધું માતા મેનાવતી એક બેટા આ કાયા છે ને તમારા જેવી, એ તમારા બાપની કાયા હતી કંચનવર્ણી, પણ એના મૃત્યુ થયા દીકરા. માટે સંતને ગુરુને તેડાવો, ભગવો રંગાવીને નીકળી જાઓ દીકરા. અને ભગવો માના કહેવાથી અત્યારે જો કદાચ દીકરાને કોઈ માં એમ કે બેટા ભગવો રંગાવીને નીકળી જાઓ, કે તમારા બહુ ઉંમર થઈ, તમે પહેરી લ્યો ને હેડો ઋષિકે. કોઈ એમ કે હા માં તારી આજ્ઞા નથી પાડતા. બહુ સરસ કહ્યું છે, તમે સાંભળો કળિયુગની વાર્તા, એ નાના મોટાઓનું કયું નથી કરતા. તમે સાંભળો કળિયુગની વાર્તા, નાના મોટાઓનું કયું નથી કરતા. અત્યારે આપણે શ્રવણ જેવા દીકરા જોઈએ. ઋષિકેશની કથામાં આપણો દીકરો આપણી સાથે આવ્યો હોય ને કીધું એક બેટા કાવડ ઘડાય. અત્યારે કાવડિયા સિસ્ટમ ચાલે જ છે, કાવડિયા બધા. અને એમાં બેસી અને મને તું કથા આ સભાખંડ સુધી લઈ જા. એ શું કહે છે, જે બોલ્યા એને કયો ગભે કરીને લઈ જાય. નહીં શ્રવણ બને. પણ આપણી લાકડી છે, આપણો દીકરો છે. નારદજી સંત શરણમાં ચાલ્યા ગયા છે. સંતોમાં ગયા એટલે કોઈ એક સંત હતા, એમણે ગુરુ મંત્ર આપ્યો. નારદ સંત બની ગયા. એટલું બધું બ્રહ્મ જ્ઞાન થયું એમને કે 3 લોકમાં વિહાર કરતા થઈ ગયા સંત. એટલું બધું જ્ઞાન થયું એમને. ઊંડા ઉતરી ગયા જ્ઞાનમાં. નાભીમાંથી ઉદ્ગારો નીકળવા લાગ્યા, નાભીમાંથી ભજન કરવા લાગ્યા. અને કહેવાય છે કે એમને એવા સદગુરુ મળ્યા. સરસ લખ્યું છે કે નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા રે મનવા, નથી મફતમાં મળતા. સંતનું જે સંતપણું છે ને એ મફતમાં નથી મળતું. બહુ સુંદર વાત કરી નારદજી. ફરતા 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 એક વખત મધુવનમાં ગયા. જેમણે સરસ્વતીની ઉપાસના કરી, જે દેવની ઉપાસના કરો જેમાં કરોડો મંત્રના જાપ થઈ જાય, પછી એ દેવ સાક્ષાત દર્શન આપી અને જે માગો તે મળી જાય છે. એ તમને અર્પણ કરે છે. સરસ્વતીની ઉપાસના કરી, સરસ્વતી એમને એક વીણા આપી છે. એ વીણાના તાર છેદ્યા છે. એમણે પોતે વીણા હાથમાં કરતા લઈ અને નીકળી પડ્યા છે. સંતોની ટોળકી નારદજીના જન્મની કથા કહી છે કે નારદ કઈ રીતે સંત બન્યા. એક દાસી પુત્ર સંત કઈ રીતે બન્યો. બ્રહ્માંડમાં, સારા અખિલ બ્રહ્માંડમાં કઈ રીતે પહોંચ્યા, ત્યાં સુધીની કથા સદગુરુ કૃપાથી. આજ આપણે બધા ભેગા થયા છીએ ને એ તમારા મારા ગુરુની કૃપાથી. અમારા બહેનો ગાય છે કે ગુરુના પ્રતાપે અહીં થાય લીલા લે, ચિતલડાને ચોરી ગયા નથી ગમતું ઘેર. ગુરુના પ્રતાપે થાય લીલા લહેર, ચિતલડાને ચોરી ગયા નથી ગમતું ઘેર. અને બહુ સુંદર સુખદેવજી મહારાજ બહુ સુંદર વાત કરી છે. સુખદેવજીના જન્મની કથા. 12 વર્ષ 9 મહિનામાં તો દીકરો
જન્મી જાય, પણ આ તો 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. ચિંતિત થવા લાગ્યા કે હજી દીકરાનો જન્મ ન થયો. અને કહેવાય છે કે સુખદેવજી મહારાજના જન્મની કથા એવી છે કે જેવા જન્મ્યા ને એવા દોટ મારી. કેમ કે એટલું બધું માના ઉદરમાં જ્યારે બાળકો હોય ને ત્યારે એને પાણીપુરીની લારીએ જઈને પકોડી ન ખવાય. ભાગવત કહે છે એ સ્ત્રીને, જે સ્ત્રીને સારા દિવસો રહે એ સ્ત્રીને ભગવત સ્મરણ કરવું જોઈએ. ભગવાનની કથાઓ યુટ્યુબમાં સચ મારી મારીને પીઝા ને બર્ગર ને એ બધું ન મંગાવાય. ઓનલાઈન કે સારા દિવસો છે ખાઓ, પછી એ બર્ગર ને પીઝા જેવો જ થાય. દેશ માટે શહીદી ના હો રે हैं, यहाँ डाल डाल पर सोने की चिड़िया करती हैं बसेरा, ये भारत देश है मेरा जहाँ पवित्र गंगा जैसी नदियाँ बहती हैं, जहाँ ऋषि मुनि की ये भूमि है, भारत देश है मेरा. શું કહ્યું છે કે આ ભમાયું ગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ રે, એ જીજીબાઈને આવ્યા બાળ. શું કહ્યું છે? શિવાજીને નીંદર નાવે, એ ધણણ ડુંગરા ડોલે, બાલુડાને માત હી ચોડે. હાવજની ત્રાડ પડે, હાવજની ત્રાડ પડતી. હા, શિવાજી હાવજ જેવી ત્રાડ કરે ને એવું રુદન કરે. અને ત્યારે જીજીબાઈએ પોતાના દીકરાને એમ કહ્યું, હાવજે રે મારા કેસરી હાવજ, ખૂબ ધપીને આજ રે, એ તું ખૂબ ધપીને આજ, કાલે તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. હે શિવા, દેશને માટે બેટા તારે શહીદ થવાનું છે. અને ત્યારે ગવાય છે. અને અત્યારની માતાઓ ધાવણ જ ના આવે. સમજવાની વાત છે, શરમાવાની વાત નથી. વ્યાસ ગાદી ખોટું ન બોલે, મારું આ પુસ્તક છે ખોટું નથી બોલતું. બાપ, દીકરાને પોતાના સ્તનનું દૂધ પીવડાવો. પોતાની માં, પોતાની જનેતા દીકરાને પોતાનું ધાવણ ધવડાવી અને મોટો કરે ને, દરેક તત્વ એની અંદર પડે છે ભાઈ, એના વિચારો સામેલ થાય છે. પણ આ તો જન્મ્યો નથી પીતો બોટલ, પછી મોટો થાય એટલે મોટી બોટલ. તમે જ બોટલ આપી છે, વરગાડ્યો છે તમે બોટલ, એટલે લે તું તારે પી. આવડી નાની બોટલો વરગાડી દે, પછી મોટો થાય એટલે મોટી માગે ને કે હવે પછી કે માતાજી કંઈક કરો ને, મારો છોકરો દારૂ પીવે છે એને બંધ કરો. ન થાય બંધ, કઈ રીતે થાય? તમે ટેવ પાડી છે, આદત તમારી છે. બોટલ શા માટે બતાવી? હે, બહુ સરસ કહ્યું છે. સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. કેટલા? 12 વર્ષ. જન્મ થયો એવા જ દોડવા લાગ્યા. જેવી દોટ મારી, પાછળ કોણ ગયું? વ્યાસજી. બેટા ઉભો રે, સુખદેવ ઉભો રે. પણ કહેવાય છે કે વ્યાસજી પોતે, જે ભાગવતના રચયિતા છે, એ વ્યાસજી પોતે વિચાર કરે છે કે જગતના માટે બોધ આપવા માટે, જગતના જે ધરતી ઉપર જીવો છે એને આ ભાગવત સ્મરણ પહોંચાડવું છે. કોણ પહોંચાડશે? આ 18,000 શ્લોકનું ભાગવત રચ્યું છે, 381 અધ્યાય છે, 12 સ્કંદ છે. આવડું મોટું ભાગવત, આનો પ્રચાર પ્રસાર કોણ કરશે? કોણ ગાશે આ ભાગવતને મારા પછી? વંશ શોધે છે પોતે. પણ આ દોડવા લાગ્યા છે. અને ત્યારે કહેવાય છે કે 2 શિષ્ય એવા છે પોતાના, અને જ્યાં
ધ્યાન મગ્ન બેસી ગયા ને ત્યાં જઈને મંત્ર જાપ ચાલુ કર્યો છે. અને એવા મોહિત મંત્ર, એવા ધ્યાન કેન્દ્રિત કરે એવા મંત્ર, અને એ મંત્રથી ધ્યાન લાગી ગયું. હવે આ ધ્યાન તોડવાના મંત્રો છે. વ્યાસજીએ 2 મંત્ર આપ્યા, શિષ્યો ચારે બાજુ ફરી રહ્યા છે. છૂટ્યા છે એ મંત્રમાંથી શબ્દો અને ધ્યાન ભંગ થયો, પાછા આવ્યા છે. અને કહેવાય છે કે ભાગવતને સરળતાથી સ્વીકારી લીધું. પોતાના બાપે જે ધંધો જેને કહેવાય, જે વિષય જેને કહેવાય, જે પ્રચાર પ્રસાર કરવા માંગે છે એ વિષયને અપનાવી લીધો છે. પિતાજી, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી કે શ્રી હરિ આમાં પણ બિરાજે છે. બ્રહ્માંડની કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ વેદ લહે. પણ કરોડો મંત્રના જાપ કરો ત્યારે ભગવાન મળે. પછી ખાલી શ્રાવણ મહિનો આવે ને ઓમ નમઃ શિવાયની માળા આપણે રોજ કરીએ, 11 માળા 5 માળા, તો શિવ નથી મળતા. એ તો ખાલી તમારું ભજન થાય છે, એનાથી તમારા 1-2 કામ કદાચ ઉકેલાય, બાકી એ મળે નહીં. કરોડો મંત્રના જાપ. એક માજી હતા, મંદિરમાં ગયા ભોળાનાથના મંદિરમાં ગયા. હવે ખબર નહીં એમણે ભજન પાકી ગયું હશે એટલે ભોળાનાથે કહ્યું કે માગો. ઘેર પ્રગટ થયા હતા એમને, માગો, શું જોઈએ તમારે? એ કે પ્રભુ હું માગું ને એ ડબલ થાય. એમ? તથાસ્તુ, માગો. પણ ભગવાને એમ કહ્યું તમે માગો ઈ તમારા પાડોશીને ડબલ થશે. તો કે રહેવા દે, નથી જોઈતું. શિખર પાડોશી ઉપર આટલી બધી દાજ કેમ છે તમને? સાચો સગો પાડોશી છે પણ તોય આપણને દાજ છે એની પર. એટલે માજીએ કહ્યું કે તો રહેવા દે ભાઈ, નથી જોઈતું ભોળાનાથ, રહેવા દો. ભગવાન કે વિચારી લેજો, હું એક જ વાર આવીશ, પછી હવે નહીં આવું. વળી હા સુધી વિચાર કર્યો ને ગયા મંદિરમાં કે હે ભોળાનાથ, તું મને પ્રગટ થા. ભલે પાડોશીને ડબલ થાય પણ મારે માગવું છે. માજી ગયા મંદિરમાં, જય ભોલેનાથ, જો તું મને આપવા માંગે તો મારે ઘેર ઝૂંપડી છે, વરસાદ પડે તો પલળી જાઉં છું, એક બંગલો બનાવી દે. આખા ગામમાં 2-2 બંગલા થઈ ગયા. વચન હતું ને કે તમારે એક થશે તો પાડોશીને ડબલ થશે. બીજા દિવસે ક્યાંક ઓહો સરપંચ આવ્યો, વાહ વાહ વાહ, ધન્ય હો માં, એ માડી તમે તો આખા ગામમાં બંગલા કરી નાખ્યા, ધન્ય હો માં તમારી ભક્તિને. હાર પહેરાવ્યા ને કેટલાય. કે ધીરા રહો, હવે બતાવીશ તમને. નડતા હોય ને તો નડે, ભક્તિમાંય નડે ને બધેય નડે. કયું છે 3 પ્રકારના ડાયા હોય. ડાયો, દોઢ ડાયો ને હળંગ ડાયો. ડાયો છે ને, ડાયો એ ઘરના નડે, દોઢ ડાયો આજુબાજુ વાળાને નડે, અને હળંગ ડાયો બધાને લેતો જાય. આવી કથામાં આયા હોય એને નડે, આખા ગામને નડે. એટલે જ કહ્યું છે જય ડાબા જમણા, સીધા રસ્તે ચાલો નહીં તો ભાગી જશે લમણા. કયું છે? કહેવાય છે કે માજી બીજા દિવસે નાઈ ધોઈને મંદિરમાં જ્ઞાન કહ્યું કે ભોલેનાથ. શું કહ્યું છે? બહુ સુંદર ભજનમાં. બખાન ક્યાં કરું, बखान क्या करूं मैं, बखान क्या करूं मैं, लाखों की देर का सबकी बबूत में खजाना कुबेर का. ओ बोले क्या क्या नहीं दिया है, मैं क्या प्रमाण दे. ओ मुक्तिधार ओमकार, मुक्तिधार ओमकार, बड़ा दातार तू,
बड़ा दातार तू आयो शरण तिहार बोल तार तार तू आयो शरण तिहार बोल तार तार तू बखान क्या करूं मैं શું કહ્યું છે बखान क्या करूं मैं लाखों की ढेर का चपटी भभूत में है खजाना कुबेर का बखान क्या करूं मैं लाखों की ढेर का चपटी बबूत में है खजाना कुबेर का ए ओमकार मुक्ति दान भक्ति दान तू ओमकार ओंकार मुक्ति दान तू आयो शरण तिहारे प्रभु तार तार तू आयो शरण तिहारे बोल तार तार तू। हे भोलेनाथ बखान क्या करूं लाखों की ढेर का चपटी भभूत में एक चपटी ભૂબત મૂકો ને એક ત્રાજવામાં અને કુબેરનો બધોય ખજાનો મૂકે ને તોય મેળ ના આવે તારી પાસે તો એટલી સંપત્તિ પ્રભુ એટલો ખજાનો છે તો હે ભોલેનાથ જો માજીએ માંગ્યું છે સાંભળજો તો હે ભોલેનાથ આજ તારી પાસે માંગુ છું કે મારા ઘેર બંગલો થયો આખા ગામમાં બે બે બંગલા હવે તું મારી એક આંખ ફોડી નાખ કેટલી ફૂટે બધા આંધળા ત્રીજું વરદાન જય ભોલેનાથ મારા ઘેર પાણી કૂવો નથી પાણી નથી આવતું એક કૂવો બનાય પાડોશીને ઘેર કેટલા કૂવા અને પછી આંધળા ક્યાં જાય અચ્યુતમ કેશવમ આવું મગાય ભગવાન પ્રગટ થાય તમે ભજન આની માટે કરો છો પડોશીનું ખરાબ કરવા આખા ગામનું ખરાબ કરે ખૂબ સુંદર વાત કરી છે 12 વર્ષ જન્મ થયો ભાગવતનો એક એક શબ્દ સમજાવે છે કે ભજન કરો ને ક્યાંક તમારે અગમચેતી થાય ને ક્યાંક તમને એમ થાય કે હું આ બોલીશ એ થશે તો સારું કર્મ હોય તો એ કરી લેવું જોઈએ પાછા આવ્યા છે સુખદેવજી મહારાજ અને ભાગવત સ્મરણ જ્ઞાનની ગંગા અવિરત વહેવડાવી છે એમણે ખૂબ સુંદર જ્ઞાન અને ત્યારે કહેવાય છે કે પછી તો આ સમયની અંદર સુંદર કૌરવ પાંડવોના યુદ્ધની વાત પ્રથમ સ્કંદની અંદર નારદનો જન્મ થયો સુખદેવજી મહારાજનો જન્મ થયો અને હવે પરીક્ષિતનો જન્મ જેને ભાગવત કથા સાંભળવાનો પરમ શ્રોતા છે એની કથા ગુરુ તો જન્મી લીધું પણ હવે શ્રોતા પરીક્ષિત જેને 7 વારમાં મારું તમારું એ મૃત્યુ 7 વારમાં જ છે એવા પરીક્ષિતનો જન્મ ઉત્તરાનો ગર્ભ કહેવાય છે કે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું પણ અસ્વસ્થામાના પિતાને મારી નાખ્યા હતા પાંડવોએ એટલે બદલો લેવા માટે પાંડવોના જે 5 દીકરા છે રાવટીમાં શયન કરી રહ્યા છે યુદ્ધના વિરામ પછી કૃષ્ણએ સમજાવ્યું પાંડવોને કાને કહો કે ઊભા થઈને નીકળી જાય એમનું મૃત્યુ નિશ્ચિત છે મારી નાખશે અસ્વસ્થામાં પણ માન્યા નહીં નીકળી ગયા ભગવાન કૃષ્ણએ તો સમજાવ્યું છે પણ માન્યા નહીં કે અમારું કોઈ કાંઈ નહીં કરી શકે સૂઈ ગયા ગાઢ નિંદ્રામાં સૂતા છે અસ્વસ્થામાં આવ્યો દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા છે 5 પુત્રને મારી નાખ્યા પછી અર્જુન હતો ગાંડીવધારી અર્જુન એને ક્રોધ આવી ગયો મારવા દોડ્યો છે પણ ગુરુપુત્ર છે ગુરુ છે અને એનો પુત્ર એને મરાય નહીં પોતે બ્રાહ્મણ છે ગુરુના પુત્રને કેમ મરાય એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે હું એને મારું પણ મને દયા છે કે આને મારવો કેમ પણ
કહેવાય છે કે એની શિખા કાપી લ્યો. બ્રાહ્મણની ચોટલી કોઈ કાપી લે ને તો અપમાનિત થાય, એટલે એની ચોટલી કાપી લીધી છે, શિખા કાપી છે. અસ્વસ્થામાં ઓર ક્રોધાયમાન થયો અને ઉત્તરાના ગર્ભમાં, ઉત્તરાનો ગર્ભ છે ત્યાં કહેવાય છે કે એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને ઉત્તરા બળવા લાગી છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ પોકાર કરવા લાગી છે ભગવાનના નામનો. અને જ્યારે કૃષ્ણને પોકાર કર્યો, હે કૃષ્ણ મને બચાવો, હું બળી રહી છું, મારા ગર્ભનું રક્ષણ કરો. પાંડવો પણ પોકાર કરવા લાગ્યા, પણ ઉત્તરા કહેવાય છે કે દોટ માર્યું છે. બ્રહ્માસ્ત્ર એની પાછળ છે, ઉત્તરા આગળ છે. ભગવાન કૃષ્ણના મંદિરમાં જઈ ઉત્તરાએ પોતાનું મસ્તક ટેકવ્યું છે અને ભગવાન કૃષ્ણ દ્વારિકાના નાથને યાદ કર્યો છે. અને ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર મોકલ્યું છે. ઉત્તરાના ગર્ભની ચારે બાજુ એ સુદર્શન ફરવા લાગ્યું છે. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી છે. અને પરીક્ષિતનો જન્મ થયો છે. પાંડવોનો વારસ આવ્યો છે. ઉત્તરા અધિકારી મળ્યો છે. ભગવાન કૃષ્ણએ એની રક્ષા કરી છે. અને જ્યારે પરીક્ષિતનો જન્મ થયો, પરીક્ષિત રાજા જન્મ્યા છે. અને આ બાળકના જોશ જોવા માટે જ્યોતિષોને તેડાવ્યા છે. આપણો દીકરો જન્મે એટલે તરત કુંડળી કઢાવીએ છીએ, ખબર છે ને? મીરાએ કહ્યું હતું ભગવાન કૃષ્ણને, જ્યોતિષને, બ્રાહ્મણોને મીરાએ કહ્યું હતું કે મને ઘેલો કાન ક્યારે મળશે? જોશી મારા જોસરે જુઓ, મને કે દાડે મળશે ઘેલો કાન. એવું નહોતું કીધું કે જુઓ તો મારી કુંડળીમાં જુઓ તો કયો ગ્રહ નડે છે. ના, એ તો બધા જે નડવાના છે, જે થવાનું છે એ તો થવાનું જ છે. बिगड़ी बात बने नहीं, लाख करो किन कोई. बात बगड़ी गई છે, સુધારાય નહીં, ક્યારેય ન સુધરી શકે. બહુ સરસ વાત કહી. હોની સો અનહોની નહીં, હોની હો સો હોય. જે થવાનું છે થવાનું છે. ભગવાન પોતે બોલ્યા છે, એમાં હું ને તમે કંઈ ન કરી શકીએ. અને જો ભગવાને કદાચ દોર આપણા હાથમાં આપી દીધી હોય તો આ ધરતી ઉપર, કેમ કે સમય આવે ને ત્યારે ભગવાનને આ ધરતીનું પ્રલય કરી નાખવો પડે છે. 100 વર્ષે રાજા પણ એક રોગ એવો માંગતો કે જેથી કરી પ્રજા ઓછી થાય. કોરોના આવ્યો તો કેવી મજા પડી, મજા પડી. બરબાદ થઈ ગયા કુટુંબના કુટુંબો, બરબાદ થઈ ગયા. કોઈના દીકરા તો કોઈની માં તો કોઈની પત્ની, કોઈના બાળકો, વેર વિખેર થઈ ગયું ભાઈ. કોરોનામાં કેવો રોગ આવ્યો. રૂપિયા શું કામના? લોકો કહે છે રૂપિયા હોય ને તો બધું છે. ના ભાઈ ના, કોરોના સમજાવી ગયો. બની કે ચહેરે पे लाखों निशार होते हैं, बनी जब बिगड़ी तब दुश्मन हजार होते हैं. એકલા રૂપિયાની કોઈ કિંમત જ નથી. લાગણી, આત્મા, ભાવ, પ્રેમ, આ બધું જો હોય ને તો રૂપિયો કામ કરે છે. પરીક્ષિત રાજાનો જન્મ થયો છે. પરીક્ષિતનો જન્મ થયો એટલે કથામાં મજા આવે છે ને કે ઊંઘ આવે છે? આ હું બોલું છું એ ગમે છે કેજો. હા, નકર ગરબા ગવડાવું? હા તો બરોબર. ધન્ય હો શ્રોતા, પ્રણામ છે વ્યાસ ગાદીના કે ભગવત કથા સાંભળો છો, ધન્ય છે. ખૂબ સુંદર બ્રહ્માસ્ત્ર મોકલ્યું, પણ કહેવાય છે કે સુદર્શન ચક્ર મોકલ્યું છે. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી પરીક્ષિતનો જન્મ થયો. અને આ ઉત્તરાધારી હતો એ કહેવાય છે કે પાંડવો ખુશ થયા છે. જ્યોતિષ બોલાવ્યા, જોશ જોડાવ્યા, અને એમાં જ્યોતિષે એમ કહ્યું કે બધાય ગ્રહ સારા છે, પણ એક ગ્રહ ખરાબ છે. આ બાળકનું સર્પદંશથી મૃત્યુ થશે, અપમૃત્યુ થશે. વિચારમાં પડી ગયા પાંડવો કે
અમારા વંશનું મૃત્યુ સર્પદંશથી અપમૃત્યુ શા માટે? બોલે એનો ગ્રહ એવો ખરાબ છે. તરત જ જોશ જોવડાવ્યા પછી કહેવાય છે કે ઘણું બધું રાજ્ય કર્યું અને પાંડવો હસ્તિનાપુરને છોડી અને નીકળી ગયા છે હિમાલય હાળ ગાળવા માટે. આ બાજુ પરીક્ષિત રાજાને ગાદીનો વારસ બનાવી ગાદી ઉપર બેસાડી અને નીકળી ગયા છે પાંડવો. આ બાજુ કુંતા માતા કૃષ્ણ રસ્તામાં મળ્યા એટલે કહ્યું છે, હે મુરલીધર, હે કૃષ્ણ પરમાત્મા, ભાઈ ભત્રીજાનો આપણો સંબંધ છે. તું મારો ભત્રીજો પણ 14 બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ, હું તારી બુઆ છું, ભાઈ છું તારી. પણ હે પ્રભુ, ભગવાન એમ કહે છે કે હે બુઆજી, હે ફઈ, તમે શા માટે મારી પાસે ન માગ્યું સુખ? હું તમને સુખ આપી દે. પણ ત્યારે કુંતા કહે છે, કર્મને આધીન જો હું ફળ ન ભોગવું તો બીજા જન્મમાં પાછું મારે તારું ઋણી થઈને જન્મ લેવો પડે. જન્મ ન લેવા માટે મેં દુઃખ ભોગવ્યું છે. અને દુઃખ મળે ને તો જ ભગવાન યાદ આવે. સુખ મેં સુમરન ન કરે, દુઃખ મેં કરે સૌ કોઈ. પગ દુખે તો કેવું આમ ઊભા થતા, એ ભગવાન, ઓ ભગવાન, અરર બાપા રે, એમ થાય છે ને. કેવા ભગવાન યાદ આવે. પણ શું કે છે? જ્યારે મુશ્કેલી મુજ પર પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી મુજ પર પડે ત્યારે તને યાદ કરું. સુખ મળતા તું વિસરાઈ જાય ત્યારે તને યાદ કરું. સુખ મળતા વિસરાઈ જાય ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી મુજ પર પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી મુજ પર પડે ત્યારે તને યાદ કરું. કુંતાજી કૃષ્ણને કહે છે, સાંભળજો કે તે દુઃખ કેમ માગ્યું. કુંતાજી શું કહે છે, હે પરમાત્મા, ભલે તું મારો ભત્રીજો, પણ તારે અત્યારે તારો જે દરજ્જો છે, તું ભગવાન છે સ્વયં, મને દુઃખ જ આપજે. જન્મો જન્માંતર દુઃખ આપજે. શા માટે? કે આ જન્મનું ભોગવી લેજો. જો ભગવાન પાસે સુખ માંગ્યું તો વળી પાછા આવવું પડશે. એટલે દુઃખ જ માગજો, સુખ આપમેળે મળી જશે. ખૂબ સુંદર વાત કરી છે. ગાદી સોંપી હવે તો મોટા થાય છે પરીક્ષિત. અને આ બાજુ પરીક્ષિત રાજા પોતાના પ્રજાના હાલચાલ કેવા છે, પોતે નવા રાજા છે, પ્રજાની સુરક્ષા માટે આજ અંધેર પછેડી ઓઢીને નીકળ્યા છે. 3 પગે બળદ ઊભો છે, 1 પગ નથી. બળદના 4 પગ છે ને, સતયુગ, દ્વાપર, ત્રેતા, કલયુગ. 3 છે, 1 નથી. પૂછ્યું છે કે તારો આ 1 પગ કોણે કાપી નાખ્યો? કોણે તોડી નાખ્યો તારો પગ? બોલે કલયુગે. કલયુગ છે, એને રહેવા માટે ક્યાંય જગ્યા નથી. કલયુગ પ્રગટ થયો, કલયુગને પ્રગટ કર્યો છે. બોલ, તારે સેનામાં રહેવું છે, મને રહેવા માટે જગ્યા આપો. મારા નગરમાં ક્યાંય તારે રહેવાનું નહીં. પણ જ્યારે કલયુગે એમ કહ્યું કે મને રહેવા માટે ક્યાંય સ્થાન આપો, ત્યારે પરીક્ષિત રાજા બોલ્યો છે, મારા મસ્તક ઉપર રહો. અને મસ્તક ઉપર શું હતું? સોનાનો મુગટ. એની અંદર પ્રવેશ કરી ગયા છે. અને એ મુગટ પહેરીને પછી ક્યાં ગયા? શિકાર કરવા માટે જંગલમાં ગયા છે. ભાવી ભૂલાવે ભાન ત્યાં બુદ્ધિ બિચારી શું કરે. અવળું થવાનું હોય ને એટલે બુદ્ધિ બગડે માણસની. સોનું પહેરીએ ને એટલે એની અંદર કલયુગ છે, એટલે છેલ્લા દિવસે બધું પોથી ઉપર મૂકી દેજો. ભાઈ હું નહીં કહેતી, આ ભાગવત કથા કે છે. જુઓ, પરીક્ષિત રાજ કળિયુગ આવશે તમારે ઘેર અને પછી પરીક્ષિત જેવું થાય, એના કરતા મૂકી દેજો, કામ લાગશે, પહેરીશું અમે, બીજું શું. સુંદર વાત કરી છે.
है नशे में जमाना जमाने में हम हैं। एक सामान्य દોરો પહેર્યો હોય ને, આપણે કેટલો નશો છે આ સોનામાં, એક સામાન્ય દોરો પહેર્યો હોય ને પણ કોકને દેખાય નહીં, પડોસણ પૂછે નહીં ને તો આમ હાડીના છેડામાંથી આમ બહાર કાઢીને આમ આગળ આમ ખેંચ ખેંચ કરી લે. જ્યાં સુધી પેલી પૂછે નહીં ને કે આ દોરો ક્યારે કરાવ્યો, ત્યાં સુધી આપણને પચે નહીં. આટલો નશો છે સોનાની અંદર. માણસ એક વેત અધર ચાલે. અભિમાન, માટીના પૂતળા તને શાનું અભિમાન. પણ મરી જાઓ ને ત્યારે એ હોનાનો દોરો મૂકે છે ઉપર. આ નાકની ચૂની હોય ને એમાંથી એક જરીક તોડીને મોઢામાં મૂકે. બહુ સુંદર વાત કરી છે. જબ પ્રાણ તન સે નિકલે ઇतना तो करना स्वामी, मेरे मुख में तुलसी दल हो मेरा सांवरा निकट हो. जब प्राण तन से निकले इतना तो करना स्वामी, मेरे मुख में तुलसी दल हो मेरा सांवरा निकट हो. ભગવાનને એટલું કહેજો, આ તો બધો જીવતાનો ઠાઠ છે. આ બધો જીવતાનો ઠાઠ. પહેરી લીધું, ઓઢી લીધું, બસ ફરી લીધું, મોજ કરી લીધી. અને એટલે જ કહ્યું છે મસ્તી મેં મસ્તાની ને મોજમાં રહેવાની, ઓરે સંસારી મનવા મુશ્કેલી પડવાની. મસ્તીમાં મસ્તાની ને મોજમાં રહેવાની, ઓરે સંસારી મનવા તકલીફ તો લેવાની. કાનુડો કાળિયો ને રાધા તો રૂપાળી, ઓરે ગોકુળની ગોપી તકલીફ તો પડવાની. મસ્તીમાં મસ્તાની ને મોજમાં રહેવાની, ઓરે સંસારી મનવા તકલીફ તો લેવાની. મસ્તીમાં મસ્ત રહેવાનું, તકલીફ તો પડશે. ઓછે વત્તે તકલીફ તો, કોઈ ધન દુખી, કોઈ મન દુખી, કોઈ તન દુખી, ઓછે વત્તે બધાય દુખી. તકલીફ તો પડશે પણ મસ્તીમાં રહેવાનું. મસ્તી મેં મસ્ત મસ્ત રામજી કે બંદે, રામ ન વિસાર બંદા. તકલીફ તો રહેવાની. આગળ બહુ સુંદર વાત કરી છે. પરીક્ષિત રાજા શિકાર કરવા માટે જંગલમાં ગયા. સોનાનો મસ્તક ઉપર મુગટ છે અને એમાં કલયુગને સ્થાન આપ્યું છે ને કલયુગે ભાન ભૂલાવ્યું. કહેવાય છે કે પોતાને પાણીની તરસ લાગી, સમીક ઋષિના આશ્રમમાં ગયા છે. તપસ્યા કરવા ધ્યાન કરીને બેઠા છે અને ઋષિને 2-3 વખત અવાજ કર્યો પણ પાણી ન આપ્યું. એટલે જૈન કહેવાય છે કે સાપ ગળામાં નાખ્યો અને એમનો ધ્યાન ભંગ થયો. શ્રાપ આપી દીધો કે આજથી 7મા વારે તારું મૃત્યુ થશે, મારો તને શ્રાપ છે. શૃંગી દોડતો આવ્યો એમનો દીકરો, શ્રાપ આપી દીધો. 7 વારમાં મૃત્યુ છે. કહેવાય છે કે મૃત્યુના સમાચાર સાંભળ્યા, આવીને નગરમાં ચર્ચા કરી, મન લાગતું નથી. કહેવાય છે કે ગંગા કિનારે ગયા છે. ગંગા કિનારે જઈ અને તપસ્યા શરૂ કરી છે. આમનો મોક્ષ કોણ કરશે? કોઈ એવા સદગુરુ હોય જે મોક્ષ કરે. અને કહેવાય છે કે શુકદેવજી મહારાજની ઉંમર નાની છે, લઘુ વય છે. એમને બોલાવ્યા છે, ગંગાના કિનારા ઉપર બેસાડ્યા છે. સન્મુખ પરીક્ષિત રાજા બેઠા છે. ભગવત સ્મરણ થવા જઈ રહ્યું છે. પ્રથમ સ્કંદની અહીંયા સમાપ્તિ થવા જઈ રહી છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પ્રથમ સ્કંદ સમાપ્ત થાય છે. ભગવાનના ચરણોમાં મનરૂપી પુષ્પ અર્પણ કરીએ છીએ અને દરેક ભક્તો 2 હાથ જોડી પ્રથમ સ્કંદનું મનથી, મન સ્વરૂપનું પુષ્પ તમારા પિતૃઓ જ્યાં બેઠા હોય, 7 પેઢીના પિતૃઓ ગંગાના કિનારે ભગવત સ્મરણ થઈ રહ્યું છે. તો દરેક ભક્તોને વિનંતી, 2 હાથ જોડી આંખ બંધ કરી 1/2 સેકન્ડ વાર ભગવાનને પ્રાર્થના કરો, પરમાત્માને કે હે કૃષ્ણ પરમાત્મા, અમારા પિતૃઓ જ્યાં હોય ત્યાં એમને તૃપ્ત કરજે, શાંતિ આપજે, મુક્તિના દ્વાર સુધી પહોંચાડજે. અમે ભગવત સ્મરણમાં બેઠા છીએ. અર્પણ કર્યું પુષ્પ. બીજા સ્કંદનું પુષ્પ જીવનનું માંગલ્ય. આ જીવને શાંતિ ક્યાં છે? ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે.
ઘણા બધા પ્રશ્ન કર્યા છે. બીજા સ્કંદની શરૂઆત કરી. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછી રહ્યા છે. સુત પુરાણીને સૌનક ઋષિઓ પ્રશ્ન કરી રહ્યા છે, પોતાના જીવનનું માંગલ્ય શેમાં છે. સતયુગની કથા, કળિયુગની કથા, દ્વાપર ત્રેતાની કથા સંભળાવી છે. જીવનનું માંગલ્ય બતાવ્યું છે. માણસ પોતે ધર્મ કરે, કર્મ કરે, સુંદર કથા સમજાવી છે દ્વિતીય સ્કંદની અંદર. પણ અત્યારનો માણસ પરીક્ષિત રાજા પ્રશ્ન કર્યો છે કે યજ્ઞ કોને કહેવાય, જપ તપ કોને કહેવાય, શા માટે મનુષ્યોનીમાં આવી 184 ફેરા ફરવા પડે છે, માણસ એવું કયું કર્મ કરે. ઘણા બધા પ્રશ્નની કથા છે બીજા સ્કંદની અંદર. અને આ બીજા સ્કંદની અંદર એ દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે અને બીજા સ્કંદની પણ સમાપ્તિ કરી છે. મન વચન ને કર્મથી, મન વચન ને કર્મથી બીજા સ્કંદની કથા જે છે એ જેણે સાંભળી છે એમના પિતૃઓ તૃપ્ત થાય, મુક્તિ મળે અને બીજા સ્કંદનું પુષ્પ સમર્પિત કર્યું છે કૃષ્ણના ચરણમાં. ત્રીજા સ્કંદની કથા છે જેની અંદર કપિલ મુનિનો જન્મ થશે, જે પોતાની માતાને ગીતા સાર સમજાવશે. દીકરો પોતાની માને જ્ઞાન આપશે. સુંદર કથા છે આ, અને કથા ધ્યાનથી સાંભળવાની છે. સુંદર વાત કરી છે કે જ્યારે ભગવાનના 24 અવતારોની કથા, 24 અવતાર છે એમાં 18, 19 ને 20 આ 3 જન્મની કથા. રામ જન્મનું આપણે ઐતિહાસિક પુસ્તક જે રામાયણ, રામ કથા વાંચીએ છીએ. ત્રેતામાં રામ થઈ ગયા મર્યાદા પુરુષોત્તમ, દ્વાપરમાં ભગવાન કૃષ્ણની કથા, ભાગવત કથા સ્મરણ કરીએ છીએ. કહેવાય છે કે જ્યારે દીતી માતાને, ઘણી સ્ત્રીઓ એવી હોય છે જવાની હોય, ભૂલો કરી બેસે છે. કયું છે સંધ્યા સમયે, અગાઉ આપણે વાત થઈ ગઈ, કચરો ન વળાય, દરવાજા બંધ ન રખાય. ત્યારે આપણે સાંજે જ શાક માર્કેટ ભરાઈને સસ્તા શાક મળે એટલે તાળું મારીને અંધારામાં શાક લેવા જઈએ છીએ. લક્ષ્મીને આવવું છે પણ દ્વાર ખુલ્લા નથી, તાળું મારીને આપણે જતા રહીએ છીએ શાક લેવા માટે. કેમ? 6 વાગે જઈએ તો ભાવ વધારે હોય અને અંધારામાં પછી પેલાને વેચીને લારીઓ ખાલી કરવાની હોય એટલે સસ્તા મળે. એની માટે આપણે ઘરની લક્ષ્મીને જાકારો આપી દઈએ છીએ. તો બહુ સરસ કહ્યું છે, સંધ્યા સમયે શયન ન કરાય પતિ પત્નીએ, નકર વૈણ શંકર પ્રજાનો જન્મ થાય, દૈત્ય પ્રગટ થાય. કહેવાય છે કે દીતીએ આ કર્યું છે અને એમાંથી હિરણ્ય ને હિરણ્ય કશ્યપુના જન્મ થયા. ભયંકર દૈત્યનો જન્મ થયો. સૂરજ ચંદ્રના તેજ ઝાંખા થઈ ગયા. એને મારવા માટે ભગવાનને જન્મ લેવો પડે. અને પછી કહેવાય છે કે ભગવાને સૃષ્ટિનું, મનુને શત્રુપાને રજા આપી છે અને કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન કરવા બ્રહ્માજીએ પોતાના નાભીમાંથી, વિષ્ણુએ પોતાની નાભીમાંથી એક કમળ અને એમાંથી બ્રહ્માનું સર્જન થયું છે, સૃષ્ટિનું સર્જન કર્યું છે. મનુ શત્રુપાને પ્રગટ કર્યા છે. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ઘણા બધા અવતારો છે ભાગવતની અંદર અને એમાં દીતીએ કહેવાય છે કે હિરણ્યને હિરણે કશ્યપુને જન્મ આપ્યો. હવે આ 2 દૈત્યોને નાશ કરવા માટે ભગવાનને જન્મ તો લેવો પડે. વરા પ્રભુનો જન્મ થયો, વરા પ્રગટ થયા. વરા એટલે ભૂંડ, વરા એટલે ભૂંડ. ભગવાને એની સાથે યુદ્ધ કર્યું છે. યુદ્ધ કરી અને કહેવાય છે કે ભગવાને એને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. હિરણ્યાક્ષને માર્યો ભગવાન. હિરણ્યકશ્યપુ બાકી છે હજી, એ આવશે આગળના સ્કંદમાં, 7મા સ્કંદમાં. એને મારવાનું હજી ભગવાનને બાકી છે. પોતાના ભાઈને માર્યો એટલે પ્રલય કરી નાખ્યો, દોડધામ કરી નાખી. ક્રોધાવેશમાં આવી ગયો હિરણ્યકશ્યપ.
ઋષિ મુનિઓના યજ્ઞને ભંગ કરવો છે, યજ્ઞ તોડફોડ કરી નાખ્યા, મારવા લાગો, બધા એને પરેશાન કરવા લાગ્યા. ત્યાં કથા મૂકી છે સુખદેવજી મહારાજે, આગળ વધ્યા છે ત્રીજા સ્કંદની અંદર. દિતિએ જન્મ આપ્યા. હવે દેવોની માતા અદિતિ 9 દીકરીઓને જન્મ આપ્યો. નવધા ભક્તિ, દીકરીનો જન્મ થાય એટલે હાયકારો ન કરતા. નવધા ભક્તિ છે, જેને ઘેર દીકરીઓ છે ને ભાગશાળી પિતા છે. દીકરીઓના દાન, હિન્દુ ધર્મમાં દીકરીઓના દાન અપાય છે. ઓછા છે માને એના ઓછા સન્માન, દીકરીના જન્મ ન દેજો ભગવાન. પણ અત્યારે જુઓ, દીકરીઓ જ મા બાપને પાર ઉતારે છે. ગરડા ઘરમાં, મારા ગરડા ઘરમાં જે માજીઓને મૂકો આવે ને, દીકરીઓ આવે, દીકરા નહીં. અને વાર તહેવારે કંઈક વસ્તુઓ આપવા આવે તો દીકરીઓ જ આવે છે, દીકરાઓને. તો ઓછા છે માન, જે સ્ત્રીનું માન ઓછું આ સંસારમાં. આ ધરતી ઉપર દીકરી જન્મે એટલે હાયકારો થાય, ને દીકરો જન્મે તો પેંડા વેચાય. અને એ પેંડો પછી કેવો મીઠો લાગે સામે પડે ત્યારે. ખૂબ સુંદર વાત કરી છે કે જ્યારે અદિતિએ 9 દીકરીઓને જન્મ આપ્યો, અને આ દીકરીઓને દરેક ઋષિ સાથે પરણાવી છે. છેલ્લી 9મી દીકરી છે, એને અત્રિ સાથે પરણાવી. એ દીકરીનું નામ હતું સતી અનસૂયા. જેણે એટલી તપસ્યા, પોતાની સતીપણું, પોતાનું પતિત્વ, પ્રતિવ્રતા સ્ત્રી હતી. પ્રતિવ્રતા એટલે પતિને જમાડીને જમવું. એ શયન કરે એટલે ચરણની સેવા કરવા જવું. અને અત્યારે તો 11 ઉઈ જા સોનું મોનું, સેવાની ક્યાં વાત કરો છો? ખાવા આપવા ઊભી થાય તો સારું છે, ઢોકીને મૂકીને ઉઈ જાય. જાતે લેવાનું, ખાવું હોય તો, નકર ભૂખ્યા મરો. પ્રતિવ્રતા ક્યાં રહ્યું અત્યારે? એક સભામાં મેં ભજન ગાયું હતું, અનેક મારી સૈયર રે પતિને પરમેશ્વર માનજો. એક સ્ત્રી ઊભી થઈ, એક બેન મન કે ઉભો રહો, તમે એમ કહો છો કે અનેક મારી સૈયર રે પતિને પરમેશ્વર માનજો, અને પતિ રાવણ હોય તો? મેં કીધું એ પરમેશ્વર છે. મંદોદરી એમને એમ સતી કહેવાની? મંદોદરી રાવણ, ભલે રાવણ રહ્યો પણ તો એને પતિ, એને પ્રતિવ્રતા હતું કે એના કેવા. એ ગયો, સીતાને લઈને આવ્યો તો એક્સેપ્ટ કર્યું ને એને કે મારો પતિ, એને પરમેશ્વર કહ્યું. પતિ એ પરમેશ્વર છે. પણ અત્યારે એવું કશું છે? હા, તે નથી જ. એ તો અમને ખબર જ, તમે ના જ પાડવાના છો, કેમ કે કરવું જ નથી ને કશું. આપણે એને જમાડીને જમવું, એને હુવાડીવા જાય એટલે પછી ચરણની સેવા 5 મિનિટ, વધારે ના હોય, ચરણની સેવા કરવા જવું. આ બધું આપણામાં છે જ નહીં. ગુંદરિયા ચાંદલા આવી ગયા, સેથા પૂરવાના બંધ થઈ ગયા, ધોળકાના પાદર જેવા કપાળ. વિચાર તો કરો. ગુંદરિયા ચાંદલા કોકના બાથરૂમમાં નાવા જાય ત્યાં ચોંટાડી દે, તો પેલી બીજી લગાડીને જતી રહે, પછી પેલો આડો અવળો જ થઈ જાય ને, ક્યાં સલામત રહે, ઠેકાણે રહે. હે? અને પેલું કંકુ કુમકુમ, કેટલું કુમકુમ સરસ. આમ કુમકુમનો ચાંદલો કર્યો હોય ને, કોઈની તાકાત નથી તમારા કપારમાંથી એને છીનવીને લઈ જાય બાપ. સેથો પૂર્યો છે મેં તો સિંદુરિયા રંગનો, અમર તું રાખજે. અને અત્યારે તો બંગડી એક હોનાની જ હોય, લ્યો પેલો હોય તોય જીવતે મારી નાખે એને. અને આ બધું દૂષણ ક્યાંથી આવ્યું ખબર છે? ટીવી સિરિયલ. કેમ કે એમાં તમે ગમે ત્યારે જોજો, કોઈ પણ સિરિયલમાં લેડીઝ ફર્સ્ટ. પેલો તો હાલીમાં વાલી ભાજી મૂળો, પુરુષનું તો કંઈ પ્રાધાન્ય જ નથી, એને ક્યાંય સ્થાન જ નથી આપ્યું. એની વાત છે. બહુ સુંદર વાત કરી છે કે અદિતિ માતાએ 9 દીકરીઓને જન્મ આપ્યો. ભક્તિ, નવધા ભક્તિ જેને કહેવાય. સતીત્વ એણે ટકાવી રાખ્યું સતી અનસૂયાએ. તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણેયને જ્યારે પરીક્ષા કરવા આવ્યા કે ખરેખર આ સતી છે, એની પરીક્ષા થતી, પારખા લેવાતા. અને ત્યારે બાળક બનાવી સ્તનનું દૂધ પીવડાવ્યું. ત્રણેય જણને પારણિયામાં, ખોડિયામાં બાળક બનાવી દીધા હતા.
આટલું બધું એનું તપ હતું સતી અનસૂયાનું. કહેવાય છે કે પછી તો આ ઋષિ સંન્યાસ લઈ લીધો. પણ ત્યારે માતા કહે છે કે આપ સંન્યાસી બની જશો પછી મારા સંસારનું શું, મારા જીવનનું શું? માટે હે મુનિવર, ચાલો મારે એક વંશ જોઈએ, એક દીકરો જોઈએ મારે. ત્યારે કહેવાય છે બિંદુ સરોવરમાં લઈ ગયા છે, સ્નાન કરાવ્યું છે, મનગમતા વિષયોનું રસપાન કર્યું છે અને એમાંથી એક દીકરાનો જન્મ થયો છે. એનું નામ છે કપિલ. પોતે ભગવાન થઈ ગયા. બોલીએ કપિલ ભગવાન કી. કપિલ ઋષિનો જન્મ થયો. તો આપણી કથામાં પણ કપિલ ભગવાનનું દર્શન કરવાનું છે અને દેહુતી માતા એ પણ આવશે અને એનું પણ આપણે દર્શન કરવાનું છે. ભાગવત કથાની અંદર પાત્રો દ્વારા આપણને પોતાને મનોરંજન મળે, ઘડી બે ઘડી થોડો આપણું મન ફ્રેશ થાય એની માટે. અને બીજું કે સ્વયં કપિલ ભગવાન જન્મ્યા એટલે એવું નહીં કે બાળક નાનું હોય તો જ કપિલ, મોટાઈ કપિલ બની શકે, પણ એની અંદર એ ભાવ તમે જોશો ને બેસીને તો કપિલ ભગવાન દેખાશે અને દેહુતી માતા દેખાશે. બહુ સુંદર કહેવાય છે કે કપિલ ભગવાનનો જન્મ થયો છે. અને એવા કપિલ ભગવાન પોતે લગ્ન કરવાની ના પાડે છે. પોતાને જ્ઞાન લાગ્યું છે દેવતીના, કેમ કે સમાગમ એવો છે ભાઈ, વિષયોના પાન એવા કર્યા છે, એવા સંસ્કારની સાથે ઉદરમાં એવા સંસ્કાર. મેં પહેલાંય કહ્યું હતું કે ઉદરમાં ગર્ભમાં સંસ્કાર જોઈએ તો જ એ બાળક મોટો થાય તો કોઈ ઋષિ બને, કોઈ મુનિ બને, કોઈ તપસ્વી બને. ઉદરમાં સંસ્કાર હોય તો. બહુ સુંદર વાત કરી છે, સુંદર મંત્રનું જાપ કર્યો છે. ઓમ નમ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈકુંઠમાં કેટલામ જવું છે અને તેમ બીજા બધાની ઈચ્છા નથી એટલે જે તે સમયે હાલ નહીં, કોઈના એવા નવરા નથી કે અત્યારે લઈ જાય. વૈકુંઠ જવાનું છે આપણે એટલે આ મંત્ર વૈકુંઠ લઈ જનારો છે. ગોવિંદ હરે મોરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ ગાય ના પાપ બળી જાય. વાસુદેવ ગાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેહુતી માતા પાસે હવે કપિલ મુનિ આવ્યા છે. પેલા પોતાના પતિ કદમ ઋષિએ કહ્યું છે કે દેવી હવે હું સંન્યાસ લેવા જઈ રહ્યો છું, આપને દીકરો જોઈતો મળી ગયો, હવે મને સંન્યાસ માટે રજા આપો. દેવીએ રજા આપી છે અને પછી કપિલ ભગવાન સ્વયં પ્રગટ્ય થયો છે. બોલીએ કપિલ મહારાજ કી જય. ઓમ નમઃ બજાઈએ તાલી ઓમ ભાવસે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ
નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કપિલ ભગવાન જ્યારે કદમ ઋષિએ એમ કહ્યું કે મને સંન્યાસ માટે રજા આપો દેવી, આપને દીકરો જોઈ તો મળી ગયો, હવે મને રજા આપો સંન્યાસ લેવા માટે. અને ત્યારે દેહૂતી માતાએ ઋષિને રજા આપી છે. અને કપિલ ભગવાન પણ દેહૂતી માતાને જ્ઞાન આપી રહ્યા છે. પોતાની એક ગીતા પ્રગટ કરી છે. હૃદયમાંથી એક ગીતાને સ્થાન આપ્યું છે, જન્મ આપ્યો છે. અને કપિલ ભગવાને દેહૂતી માતાને ગીતા જ્ઞાન આપ્યું છે. જ્યારે દીકરો પોતાની માને જ્ઞાન આપે, દીકરો પોતાની માને જ્ઞાન આપે છે ગીતા જ્ઞાન, ત્યારે ગુરુ બન્યો હોય છે. ભાઈ સુનાવો ગીતા સા, જે આપણને જ્ઞાન આપે આપણો ગુરુ છે. અને એવા ગુરુ દીકરો બન્યો છે. અને દેહૂતી માતાને જ્ઞાન આપ્યું છે, ઘણું બધું જ્ઞાન આપ્યું છે. સારી ગીતા એક પ્રગટ થઈ છે, જેને કપિલ ગીતા કહેવામાં આવે છે. અને ગીતાનું જ્ઞાન આપ્યું છે. કહેવાય છે કે કદમ ઋષિ વનમાં રહી ભક્તિમય બની ગયા છે. દીકરાની અને પોતાની પત્નીની રજા લઈ આપણે ગ્રહસ્થા જીવનમાં કપિલ ગીતા ઉપર કપિલ જ્ઞાન, કપિલ ભગવાનનો જે જન્મ થયો છે એ સંસારીને ઉદ્દેશીને થયો છે. ગ્રહસ્થા જીવનના જે પુરુષો છે અને જેમણે 60-70 પછી જો સંન્યાસ લેવો હોય, ઘર-બાર છોડીને ક્યાંક રહેવા જવું હોય, સંન્યાસ જો લેવો હોય તો પત્નીને બાળકોની રજા લેવી જરૂરી છે. ત્યાં સુધી ઘરમાંથી જ્યાં સુધી રજા ન મળે ત્યાં સુધી ન નીકળાય. એ સંન્યાસ અધૂરો રહે તમારો. કેમ કે મન જો આપણું ઘરમાં છે, ઘરના તમામ કામ પરવારી અને પછી સંન્યાસ લેવો જોઈએ. દીકરા દીકરીઓ પરણાવી પછી વાનપ્રસ્થ જવું જોઈએ. અને એમાંય રજા મળે તો રજા આપી છે. પત્નીની ઈચ્છા હોય એ દરેક ઈચ્છાઓને તૃપ્ત કરી, સંપૂર્ણ કરી અને પછી જ સંન્યાસ લેવાય. કદમ ઋષિના આ જે દ્રષ્ટાંત, આ જે કથા છે એના ઉપરથી આપણે પણ વિચારવાનું કે આપણે કંઈક કરવું છે. સ્વતંત્ર નથી, પરતંત્ર છીએ, આધીન છીએ બાળકો પત્નીના. એને પૂછવું પડે આપણે. અને કહેવાય છે સંન્યાસ લીધો છે. આજ માતા દેવહૂતિને પ્રભુના દર્શન કરાવ્યા છે. કોણે? પોતાના દીકરાએ. દીકરો કેવો જ્ઞાની! કપિલ ભગવાનનો જન્મ થયો, મોટા થયા, જ્ઞાન આપ્યું, પોતાની કપિલ ગીતા બહાર પાડી. અને કહેવાય છે કે પ્રગટ કરી અને માતા દેહૂતિને ભગવાનનું દર્શન કરાવ્યું છે. પરમાત્મા સ્વયં દર્શન આપે છે એમને. અને ત્યારે કપિલ નારાયણ માતાને મોટા મોટા ધર્મના ઉપદેશ આપ્યા છે. આટલો જ્ઞાની દીકરો ક્યારે થાય? મેં અગાઉ પણ વાત કરી સભાની અંદર શરૂઆતમાં કે ગર્ભનો સંસ્કાર જેને કહેવાય, ગર્ભ સંસ્કાર, કે મા પોતાના દીકરાને કુટુંબની અંદર રહેતો હોય તો તારી ફઈ આમ કરે છે, તારે હવે એને નહીં બોલાવવાની, ફલાણાએ મને આવું કીધું છે, એને આવકાર નહીં આપવાનો, એને સન્માન નહીં આપવાનું. આવું બધું ન શીખવાડાય. આવું શીખવાડજો. જુઓ, આ દાખલો તમારી સામે છે. સારો સંસ્કાર આપજો. જેવું તમે શીખવાડશો ને એવું જે તમને પાછું આપશે કોક દિવસ.
આ તમારી સામે દૃષ્ટાંત છે, તમારી સામે દાખલો સ્વયં છે, વાસ્તવિક છે. ભાગવતની અંદરનો પ્રસંગ છે કે દેહુતી એવો કેવો સંસ્કાર આપ્યો છે કે દીકરો પોતે એક ગીતા પ્રગટ કરી નાખી. એક તો ગીતા સાર છે, પણ કપિલ ગીતા જેને કહેવાણી, સંસારમાં મુકાણી, અને એનો પણ એક ધર્મ છે. અને એ પણ કપિલ ગીતા જે સાંભળે, જે વાંચે, જે એની કથા સાંભળે વાંચે શ્રદ્ધાથી, જે સભામાં બેસી અને જેનું ધ્યાન કપિલ ગીતામાં હતું, જે કપિલ ભગવાનના જન્મ તરફ હતું, અને એ કથા જેણે સાંભળી છે, વાંચી છે, દરેકનો વૈકુંઠ વાસ થાય એવા ભગવાન વેદવ્યાસ આપણને આશીર્વાદ આપે છે. તો બે હાથ જોડી જે દીકરો હોય તે, હાલમાં એ કોઈ દીકરો નથી, હાલમાં કોણ છે? માધ્યમ. એક કથા, આ ભાગવત કથા એક માધ્યમ બની છે. એ દીકરો નથી કોઈનો. અત્યારે સ્વયં આપણે મૂર્ખાકૃતિ જોઈએ, કપિલ ભગવાનને સ્મરણમાં લાવીએ અને સ્મૃતિ, અને એની સામે જોઈ અને આપણે ભાગવતના મધ્યે જે કપિલ ભગવાન જે સ્વરૂપમાં પ્રગટ થયા છે, જેની અંદર એને બે હાથ જોડી અને કહેવાનું છે આપણે કે હે કપિલ ભગવાન, આપ જે ગીતાનો સાર આ કથા મધ્ય અમે સાંભળ્યો છે, અમને પણ વૈકુંઠ વાસ કરાવજો. દેહુતી માતાને પણ વંદન કરજો. મન વચન ને કર્મથી જે પાત્ર ને આપણે પ્રણામ કરીએ છીએ, આપણા પિતૃઓ તૃપ્ત થાય છે. ગંગા કિનારો છે. ખૂબ સુંદર વાત કરી છે. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. કપિલ દેવે બતાવેલા માર્ગ પર સજ્જનો ચાલે, ભક્તો ચાલે, એવી અભ્યર્થના સાથે ત્રીજા કંદની સમાપ્તિ કરી છે અને ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નો જાપ કર્યો છે. જે ઓમ નમઃ ભગવતી વાસુદેવનાયનો કઈ બીજા મંત્ર ના આવડે, શ્લોક ના આવડે તો ચાલે, પણ આ મંત્રનો જે જાપ કરશે એનો વૈકુંઠ વાસ કરાવે ભગવાન. તો આપણે પણ એક અડધી મિનિટ હરિનામ સંકીર્તન. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો ઓમ નમઃ ભગવતી વાસુદેવાય આ મંત્ર જાપ જે કોઈ ભક્ત કરશે, કથામાં બેઠેલા શ્રોતાઓને પણ આ મંત્ર જાપ જો શ્રદ્ધાથી, કપિલ ભગવાનના જન્મ સમયે જેણે આ મંત્રનો જાપ કર્યો, આ મંત્ર અવિરત છે, તો એને ભગવાન જે તે સમયે આપણું મૃત્યુ થાય તે સમયે વૈકુંઠમાં વાસ કરાવે એવા આશીર્વાદ આપી અને કપિલ ભગવાન માં દેહુતી પાસેથી કહેવાય છે કે વિમાન મંગાવ્યા છે દીકરાએ. એનું વજન કેટલું? માં દેહુતીને વૈકુંઠ વાસ કરાવ્યો છે. ત્રીજા સ્કંદની સમાપ્તિ થાય છે. ધ્યાન આપો, ત્રીજા સ્કંદની સમાપ્તિ થાય છે. મન વચન ને કર્મથી જેણે ત્રીજો સ્કંદ સાંભળ્યો છે, એમના શ્રોતાઓના પિતૃઓ, અહીં બેઠેલા તમામના પિતૃઓને ભગવાન મોક્ષ ગતિ આપે એવી અભ્યર્થના સાથે આજની સભાને વિરામ આપીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ. ઓમ હરિયે નમઃ. ઓમ હરે નમઃ. ઓમ હરિયે નમઃ. ઓમ હરે નમઃ. શાંતિ શાંતિ શાંતિ.